નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિદ્યા સહાયકના જે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ છે એની વાત કરીશું। તો કે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેની અંદર ફોર્મ ભરાવાની તારીખ હતી એ પૂરી થઈ ગઈ છે અને ફોર્મ જમા કરાવવાનો જે છેલ્લો દિવસ છે તો મિત્રો આપણે એની વાત કરીશું। તો કે બનાસકાંઠાની અંદર જામપુરા પ્રાથમિક શાળામાં એટલે કે જેડી મોદી કોલેજની પાછળ આવેલી જામપુરા પ્રાથમિક શાળામાં એના ઉમેદવારોની દસ્તાવેજની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે। તો મિત્રો આપણે વિગતે વાત કરીએ તો કે બનાસકાંઠા જિલ્લાના 3564 ટેટ પાસ ઉમેદવારોએ વિદ્યા સહાયકના 16 નવેમ્બર સુધી ફોર્મ ભરાયા હતા, જ્યારે ફોર્મ જમા કરાવવાનો 19 નવેમ્બર આજે છેલ્લો દિવસ છે। એટલે કે મિત્રો ફોર્મ ભર્યા બાદ એ ફોર્મ જમા કરાવવું ફરજિયાત છે। ઘણા બધા ઉમેદવારોને એની જાણકારી નથી હોતી કે ફોર્મ ભર્યા પછી જમા કરાવવું પડે છે, કારણ કે માધ્યમિકની અંદર અને ઉચ્ચતર માધ્યમિકમાં ફોર્મ ભરાયા બાદ એનું વેરિફિકેશન મેરિટ બહાર પડ્યા બાદ કરાવવાનું હોય છે, જ્યારે વિદ્યા સહાયકમાં એનું ઊંધું હોય છે। એટલે કે તમારે ફોર્મ ભરીને તરત જ એનું વેરિફિકેશન કરાવવાનું હોય છે, ત્યારબાદ મેરિટ પડતું હોય છે। એટલે કે જે ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ હજુ જમા કરાવવાનું બાકી હોય તો તેઓ સત્વરે આજે છેલ્લો દિવસ છે 5 વાગ્યા સુધી પોતે પોતાનું ફોર્મ વેરીફાઈ કરાવી શકે છે અને છેલ્લા દિવસોમાં સેન્ટર પર ભીડ પણ ઓછા જોવા મળી રહી છે। એટલે કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે 13,000 વિદ્યા સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8માં વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવશે। આ વિદ્યા સહાયકોની ભરતી માટે દરેક જિલ્લામાં 7 થી 16 નવેમ્બર 2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। એ ફોર્મ ભરવાની પ્રક્રિયા પતી ગઈ છે અને 16 નવેમ્બર સુધી જિલ્લામાં ટેટ પાસ 3564 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 16 નવેમ્બર સુધી રિસીવિંગ સેન્ટરમાં ફોર્મ સ્વીકારવામાં આવશે અને એનો આજે છેલ્લો દિવસ છે। એટલે કે ફોર્મ ભર્યા બાદ એનું વેરિફિકેશન કરાવવું મિત્રો ફરજિયાત છે। તમે ફોર્મ ભર્યા બાદ વેરિફિકેશન નહીં કરાવો તો તમારું ફોર્મ રદ થશે, તમારી ઉમેદવારી તમારી રદ કરવામાં આવશે। એટલે મિત્રો ફોર્મ ભર્યા બાદ એને વેરિફિકેશન કરવું ફરજિયાત છે। ડોક્યુમેન્ટનો સેટ બનાવી તમારે એ ફોર્મની અંદર ક્રમ આપી તમારે ફોર્મ જમા કરાવવાનું હોય છે। અને મિત્રો વાત કરીએ પાલનપુરની તો કે જામપુરા પ્રાથમિક શાળાની તો કે રોજના 700થી વધુ ઉમેદવારોએ પોતાની ડોક્યુમેન્ટની ચકાસણી ત્યાં આગળ કરવામાં આવી રહી છે। રાતના મોડા સુધી લાઇટ ચાલુ રાખી અને ત્યાંના શિક્ષકો વેરિફિકેશન પ્રક્રિયા કરી રહ્યા છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો કે ડોક્યુમેન્ટ ચકાસણી પૂર્ણ થયા બાદ ગાંધીનગરમાં ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ મેરિટના આધારે જે પસંદગી પામેલા ઉમેદવારો છે એમને નિમણૂક પત્ર આપવામાં આવશે। બીજી વાર વેરિફિકેશન કરવામાં આવશે નહીં, આજે થઈ ગયું ફાઇનલ વેરિફિકેશન છે। હવે ડાયરેક્ટ જ તમે મેરિટમાં આવતા હશો તો તમને ડાયરેક્ટ જ નિમણૂક પત્રક એનાયત કરવામાં આવશે અને એ પણ ઓનલાઈન મિત્રો વેબસાઇટમાં તમે એને કાઢી શકશો।